સ્વાગત છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ લાઈવ વિથ નોલેજ 9915 આગળના વિડીયોમાં મિત્રો આપણે નામના પ્રકાર ભણ્યા હતા. એમાં 4 નામના પ્રકાર ભણ્યા હતા અને આજે આપણે પાંચમો ભાગ ભણવાના છીએ. તો પાંચમું નામ છે એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે ભાવવાચક નામ. મિત્રો આગળ જે 4 નામ તમે ભણી ગયા એ તમે ઘરે સારી રીતે મહેનત કરજો તો તમને આવડી જશે. હવે નંબર 5 છે એબ્સ્ટ્રેક્ટ નાઉન, એને ગુજરાતીમાં ભાવવાચક નામ મિત્રો કહે છે. યાદ રાખજો તમે. અહીંયા મેં લખેલું છે કે ભાવવાચક નામ કોને કહેવાય, શું દર્શાવે? તો જે નામ ભાવ, ગુણ, સ્થિતિ કે લાગણી દર્શાવે. મિત્રો યાદ રાખજો, ભાવ હોય, ગુણ હોય, સ્થિતિ કે લાગણી દર્શાવે તેવા નામને આપણે ભાવવાચક નામ અથવા અંગ્રેજીમાં એબ્સ્ટ્રેક્ટ નાઉન તરીકે ઓળખીએ છીએ. બાલ મિત્રો, આ જ વાત તમારે ખાસ યાદ રાખવાની છે કે જે નામમાં ભાવ બતાવેલો હોય, કોઈ સ્થિતિ બતાવેલી હોય, કોઈ લાગણી બતાવેલી હોય તો મિત્રો એ નામ હંમેશા એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં આવે છે, ભાવવાચક નામની અંદર આવે છે. મિત્રો અહીંયા મેં કેટલાક ઉદાહરણ મૂક્યા છે. એ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે એબ્સ્ટ્રેક્ટ નાઉન કોને કહેવાય, ભાવવાચક નામ કોને કહેવાય. મિત્રો અહીંયા નંબર 1 મેં લખ્યું છે ફીલ. ફીલ એટલે અનુભવવું અથવા લાગણી થવી એવું ગુજરાતી થાય. લાગણી અથવા અનુભવવું. અહીંયા નંબર 2 માં મિત્રો યંગર એટલે ગુસ્સો. આ જે ભાવ દર્શાવવામાં આવે છે એ મિત્રો જે ભાવ છે એ વ્યક્તિના મુખ પરથી આપણે સમજી શકીએ છીએ. એના કામમાંથી આપણે કદાચ એના વિચારો સમજી શકીએ છીએ. આ એક અનુભવવાની વાત છે, કારણ કે આ ભાવ છે. લાગણીનો ભાવ હોય, પ્રેમનો ભાવ હોય, દયાનો ભાવ હોય તો આ એક પ્રકારના ભાવ છે. આવા જેટલા ભાવો હોય એ હંમેશા એબ્સ્ટ્રેક્ટ નાઉનની અંદર આવે છે. અહીંયા પણ ભાવ છે કે ફીલ એટલે લાગણી અને એંગર એટલે ગુસ્સો થાય. બ્યુટી એટલે સૌંદર્ય, બરાબર છે, એ પણ એક ભાવવાચક સંજ્ઞા છે. આગળ છે સોરો એટલે દુઃખ. મિત્રો દુઃખ પણ એક પ્રકારની લાગણી છે, તો એ પણ આવશે હંમેશા ભાવવાચક નામની અંદર. એના પછી આપ્યું છે મિત્રો કાઇન્ડ. કાઇન્ડ એટલે દયા, બરાબર, અથવા દયાળુ, તો એ પણ હંમેશા આવશે ભાવવાચક નામની અંદર. એ જ પ્રકારે નોલેજ એટલે જ્ઞાન, એ પણ હંમેશા ભાવવાચક નામમાં આવશે. ઓનેસ્ટી એટલે પ્રામાણિકતા. મિત્રો યાદ રાખજો, ઓનેસ્ટી એ હંમેશા ભાવવાચક નામમાં આવે છે. ટ્રુથ એટલે સત્ય, તો સત્ય હંમેશા ભાવવાચક નામમાં છે મિત્રો, કારણ કે ટ્રુથ એ કોઈ વસ્તુ નથી કે આપણે જોઈ શકીએ. આ બધી લાગણીઓ અને ભાવ છે જે આપણે જોઈ નથી શકતા, ખાલી અનુભવી શકીએ છીએ. સક્સેસ એટલે સફળતા મિત્રો, બરાબર છે. ફ્રીડમ એટલે એક આઝાદી કહેવાય, સ્વતંત્રતા કહેવાય, એ પણ ભાવવાચક છે. પ્રેમ, લવ એટલે પ્રેમ, એ પણ એક ભાવવાચક સંજ્ઞા છે. હેટ્સ એટલે નફરતો, અથવા તમને કોઈ વસ્તુ ના ગમતી હોય ને એના પ્રત્યે તમે જે વલણ ધરાવો એ એક પ્રકારની નફરત કહેવાય. ફેથ એટલે વફાદારી અથવા વિશ્વાસ. ફેટ એટલે નસીબ. અને ઇન્ટેલિજન્સ એટલે હોશિયારી અથવા બુદ્ધિમત્તા અથવા બુદ્ધિ, તમે જે કહો તે. તો મિત્રો આ બધા જે શબ્દો જે ભાવ દર્શાવે છે, જે લાગણી દર્શાવે છે, જે ગુણ દર્શાવે છે, જે સ્થિતિ દર્શાવે છે, એ બધા જ નામો હંમેશા ભાવવાચક નામ તરીકે ઓળખાય છે. અહીંયા તમે જુઓ ભાવ કેવો, તો દાખલા તરીકે ગુસ્સો એક ભાવમાં આપણે વિચારીએ કે ભાવ, તો એને ગુસ્સો થયો, બરાબર, તો એ ભાવ કહેવાય. સોરો એટલે એને દુઃખ થયું,
તો એક એનો ભાવ, એક ભાવ થયો કહેવાય મિત્રો. એ રીતે તમે ગુણ, તમે જુઓ ઘણા લોકો હોશિયાર હોય, બરાબર છે, તો એ એક ગુણ દર્શાવે છે. તો ગુણની સ્થિતિ દર્શાવવા માટે કે પછી લાગણી દર્શાવવા માટે મેં તમને આગળ કહ્યું એમ દુઃખ થવું, ખુશી થવી, એ બધા જ એક આપણા ગુણ છે મિત્રો. તો એ ગુણ દર્શાવવા, લાગણી દર્શાવવા, ભાવ દર્શાવવા હંમેશા ભાવવાચક નામ થાય છે. બરાબર છે. તો ભાવવાચક નામ કયા? તો મિત્રો આ જેટલા ઉદાહરણ લખ્યા એ બધા જ શબ્દો અથવા નામ એ ભાવવાચક નામ છે, જે તમારે તમારી નોટબુકમાં ઉતારવાના છે અને તૈયાર કરવાના છે. પણ યાદ એટલું રાખવાનું છે કે ભાવ, ગુણ, સ્થિતિ, લાગણી દર્શાવે તેને ભાવવાચક નામ કહેવામાં આવે છે. તો આ છે મિત્રો એના મેં મૂકેલા ઉદાહરણ, જે તમને ઘણા કામ આવશે. ધોરણ 5, 6, 7, 8માં તો કામ આવશે જ ફાઇનલ, કારણ કે એમાં વધારે આ શબ્દો આવે છે. ફીલ તો લાગણી, એંગર એટલે ગુસ્સો, બ્યુટી એટલે સૌંદર્ય, સોરો એટલે દુઃખ, કાઇન્ડ એટલે દયાળુ, નોલેજ એટલે જ્ઞાન, ઓનેસ્ટી એટલે પ્રમાણિકતા, ટ્રુથ એટલે સત્ય, સક્સેસ સફળતા, ફ્રીડમ એટલે આઝાદી, લવ એટલે પ્રેમ, હેટ્સ એટલે નફરતો બધી, ફેથ એટલે વફાદારી, ફેટ એટલે નસીબ, ઇન્ટેલિજન્સ એટલે બુદ્ધિ, હોશિયારી, ચતુરતા. તો મિત્રો આ જે શબ્દો મેં મૂક્યા છે એ બધા જ ભાવવાચકના નામ છે. તો હવે યાદ એટલું રાખવાનું કે ભાવવાચક નામ ભાવ, ગુણ, સ્થિતિ કે લાગણી દર્શાવે છે. મિત્રો આ બધા જ શબ્દો તમારી નોટબુકમાં લખી લેજો, તો જ તમને ખબર પડશે કે ભાવવાચક નામ કોને કહેવાય. તો મિત્રો આ હતું આપણું ભાવવાચક નામ. ભાવવાચક નામ કોને કહેવાય અને ભાવવાચકના ઉદાહરણો. મિત્રો તમે ઘરે બેસી ખૂબ તૈયારી કરજો. આ શબ્દોના સ્પેલિંગ પણ તૈયાર કરજો, જેથી તમને ભાવવાચક સંજ્ઞાની ખબર પડી જાય. બરાબર છે મિત્રો. તો હવે આગળના વિડીયોમાં આપણે એક નવો અંગ્રેજીનો ટોપિક લઈ આવીશું, ગ્રામરનો એક નવો ટોપિક લઈ આવીશું મિત્રો. પણ તે પહેલાં અમારી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, જેથી અમારા અંગ્રેજીના આવા સારા ગ્રામર ટોપિક ધરાવતા વિડીયો તમે ઘેર બેઠા મેળવી શકો અને પોતાના જ્ઞાનમાં વધારો કરી શકો. તો મિત્રો આ લખેલા શબ્દો લખી લેજો, ઘરે મહેનત કરજો અને મળીશું આગળના એક નવા વિડીયો સાથે. જય હિન્દ.